નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. નેતાઓને જોઈએ શું? હાથમાં માઇક અને સામે જનતા. આ બે પાસા જો તેમની પાસે હોય તો તેઓનો પ્રચારનો જોશ બમણો થઈ જતો હોય છે. પરંતુ આ જ જોશમાં ને જોશમાં તેમના મુખેથી એવા શબ્દો પણ નીકળી જાય છે જેનાથી છંછેડાય છે વિવાદનો મતપૂડો. આજે આપણે આવા જ કેટલાક નેતાઓની વાત કરીશું જેઓએ કર્યો છે બફાટ. ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે થોડી થોડી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે કેમ કે આ નપટ છે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. અરે અરે રે રે, આ લોકો શું બોલી રહ્યા છે? ભાઈ, આ લોકો પ્રચાર કરી રહ્યા છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના થાય. ચૂંટણી ટાણે જ નેતાઓના બગડ્યા છે બોલ. હાથમાં માઇક આવતા જ નેતાજીની જીભ પર બ્રેક જ નથી લાગતી. ત્યારથી કહેવાતું કે ઢોળિયા કૂટાય, ઢોળિયા એટલે થોડી થોડી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. ધવલભાઈને એમ જ કીધું છે. મનસુખ વસાવાએ ચૈતરને કહ્યા મચ્છર. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે એને શરમ આવી જોઈએ. વિવાદિત નિવેદનો, કૂતરા, બિલાડા, બાબુચક, નપુંસક બાદ હવે નફ્ફટ સુધી પહોંચી ગયા આ નેતાઓ. જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફ્ફટ છે. કેટલાક નેતાએ તો ગાંધીજીને પણ ન છોડ્યા. આ દેશમાં બીજો ગાંધી રાહુલ ગાંધી હતો. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાર એકદમ અણી. ગુજરાતમાં ચૂંટણીને બસ હવે 2-3 દિવસ જ આડા છે. તે પહેલા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. જો કે પૂરપાટ જતા પ્રચારમાં નેતાઓની જીભ પણ લપસી રહી છે. પ્રચારમાં ફૂલ સ્પીડમાં જતા નેતાઓની જીભની જાણે કે બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ જાહેર મંચ પર ન બોલવાના શબ્દો બોલી રહ્યા છે. પોતાને અથવા તો પોતાની પાર્ટીને મજબૂત ગણાવવામાં આ નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠાની. રાજ્યભરમાં ચર્ચા છે કે ભાજપ કોંગ્રેસ વચ્ચે સૌથી વધુ ક્યાંય કાંટાની ટક્કર હોય તો તે છે આ બેઠક, એટલે કે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક. જો કે હવે ગેનીબેન ઠાકોરે ડેરીના કર્મચારીઓ માટે ન વાપરવાનો શબ્દ વાપરી નાખ્યો. સાંભળો, આ શું બોલી ગયા ગેનીબેન. આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું, અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું, અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફ્ફટ છે. કેમ કે આ નફ્ફટ છે. કેમ કે આ નફ્ફટ છે. અને નફ્ફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં. તો બીજી તરફ આ જ મુદ્દે ભાજપે ગેનીબેન ઠાકોર પર વળતો પ્રહાર કર્યો. ગેનીબેનના નિવેદનને શંકર ચૌધરીએ વખોડ્યું. કહ્યું કે આવા શબ્દો રાજનેતાને ન શોભે. એટલું જ નહીં, ચૌધરીએ જાણે કે હવનમાં ઘી હોમતા હોય તેમ કહી દીધું કે આ અપમાન માત્ર ડેરીના કર્મચારીઓનું જ નથી, પરંતુ ડેરી સાથે જોડાયેલા તમામ લોકોનું છે. તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે. અપમાન એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે. કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? અત્ર ભરૂચમાં ફરી એકવાર મનસુખ વસાવા ક્રોધિત થઈ ગયા અને ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા. જો કે ક્રોધમાં જ તેઓએ ચૈતર વસાવાની સરખામણી મચ્છર સાથે કરી દીધી. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. આ છેલ્લી કક્ષાના હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે
કે તું ક્યાં મોદી ને ક્યાં તું ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. જો કે ભરૂચમાં પહેલીવાર નથી કે મનસુખ વસાવાએ ન બોલવાના શબ્દો બોલ્યા હોય. આ પહેલા પણ ગરમીમાં વસાવાનો પારો હાઈ થઈ ગયો હોય તેમ તેમણે સાગબારામાં પ્રચાર દરમિયાન કહી દીધું કે ચૈતરભાઈથી તો બિલાડું પણ ડરતું નથી. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું. ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો. ભીડગાડ એ આદિવાસી હતા. ભીડગાડ એટલે કોણ બિચારો? ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં? હવે મનસુખભાઈ આટલેથી જ ન અટક્યા. ગુજરાતમાં આદિવાસી સંગઠન તોડી પાડવાના મામલે ચૈતર વસાવા અને આપ પર જોરદાર વરસ્યા. ગુજરાતમાં આદિવાસી સંગઠનને કોણે તોડી પાડ્યું? એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસીના હક માટે લડતું હતું. એને ચૈતરભાઈ વસાવા જેવા ગદ્દાર લોકો એને તોડી પાડી ધારાસભ્ય બનાવના. ચૈતર વસાવા તો મોહરું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનું કામ કર્યું હોય આમ આદમી પાર્ટીના લોકોએ દિલ્હીથી અહીંયા આવીને. આ સમજી લેજો ભાઈ, આવા લોકોને ઓળખી લેજો. ચૈતર તો મોહરું છે. આ આદિવાસીનો વિરોધી છે કેજરીવાલ એન્ડ કંપની. મનસુખ વસાવાએ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સામે પણ પ્રહાર કરવામાં કંઈ બાકી ન રાખ્યું. નહીં તો થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે. જો ભરૂચ લોકસભામાં આટલા મત લીધા, એ પણ ના થવું જોઈએ. એ પણ ના થવું. કોંગ્રેસના મિત્રોને કહું છું, જેમ બીટીપી ને તોડી નાખી ને એ રીતના કોંગ્રેસને ખતમ કરી નાખશે આ આમ આદમી પાર્ટી વાળા. આમ આદમી પાર્ટીને તમે ઓળખતા નથી. વિદેશીની તાકાત, વિદેશી ફંડથી ચૂંટણી લડવા દેશના માટે ખતરનાક લોકો છે આ લોકો. જો કે સામે પક્ષે આપના નેતા ચૈતર વસાવાએ પલટવાર કર્યો. આ વખતે એ લોકો પોલીસનો પણ ઉપયોગ કરવાનો છે. મિત્રો ધ્યાન આપજો. લોકલ પોલીસ તો બિચારી શું કરે? એમના આઈપીએસ લોકોને સૂચના છે કે પોલીસનો ઉપયોગ કરીને ચૈતર વસાવાને હરાવી દેવાના છે. પણ જે ચૈતર વસાવા ગુજરાતની ભાજપ સરકારથી નથી ડર્યા, કેન્દ્રની ભાજપ સરકારથી નથી ડર્યા, એ ચૈતર અત્યાર સુધી તો વ્યક્તિગત એટેક હતા. જો કે ભાજપના એક નેતાના મુખેથી જાણે અજાણે જે શબ્દો નીકળ્યા તેનાથી વધુ એક સમાજની લાગણી દુભાઈ છે. હવે વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ પટેલના મુખેથી વાણી વિલાસ થયો છે. પહેલા સાંભળો કોના વિશે શું બોલ્યા. કોડિયા એટલે કે કોડી કૂટાય અને ધોળિયા ચૂંટાય. ત્યારથી કહેવાતું કે કોડિયા કૂટાય, કોડિયા એટલે કોડી ને, કોડી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. ધવલભાઈને અમે જ કીધું છે. કાર્યકરોનો ઉત્સાહ વધારવામાં સાંભળ્યું તમે કનુભાઈ શું બોલી ગયા? હવે કનુભાઈના આ વાણી વિલાસના કારણે કોંગ્રેસને બગાસું ખાતા પતાશું મળી ગયું છે. ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા પાર્ટીના. એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોડિયાઓ કૂટાય. કોડિયાઓ એટલે કોળીઓ, પાછા પોતે જ સ્પષ્ટતા કરે છે કે કોડિયાઓ એટલે કોળીઓ, એ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય. હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું. કે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લિપ, મેં મારા ટ્વિટર ઉપર મૂકી છે. અરે કોઈ કહેવત પણ હોય તો પણ, અરે ક્યારેક બોલાયું હોય તો પણ કોઈ પણ જ્ઞાતિનો અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી. કોડિયાઓ એટલે કોળીઓ
કોડિયાઓ કૂટાય ને ધોળિયાઓ ચૂંટાય, શું આ એક મિનિસ્ટરને શોભે એવા શબ્દો હતા? સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને કે એને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી. આ જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કનુભાઈના આ વિવાદાસ્પદ નિવેદનથી કોળી સમાજમાં રોષ છે. કનુભાઈ કોળી સમાજની માફી ન માંગે તો કોળી સમાજ રસ્તા પર ઉતરશે તેવો હુંકાર ભરવામાં આવ્યો છે. એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે, ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે, સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી, બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે. અરે કનુભાઈ, એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ આવી ભાષા વાપરવાની. આ લોકતંત્રનો અમે હિસ્સો છે. અનંતભાઈ ઢોળિયા પટેલ છે, પરંતુ એ લોકતંત્રના હિસ્સા રૂપે અમે એમને મતદાન કરીએ છીએ. ત્યારે તમારી જે આ વાણી છે એને તમે પાછી ખેંચજો, નહીં તો કાલથી અમે તમારી સામે ધરણા પર ઉતરવાના છે. જો માફી નહીં માંગશે તો અમે એમને એમની ઓકાત બતાવી દેવાના છે. કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદ યોજીને રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે. ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની પણ ચીમકી ઉચ્ચારી. ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે. અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી, પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઉભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ. જ્યારે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ તો કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનું રાજીનામું જ માંગી લીધું કે કોળી કૂટાય અને ડોળિયા ચૂંટાય. તો કનુભાઈ, આ તમે એક કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ ક્યારેય પણ નહીં સાખી રહે. આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર, કેમ કે કોળી સમાજ જાગૃત છે, હરેક વાતની અંદર એક્શન લેશે. આ તરફ છોટાઉદેપુરમાં પણ લોકસભા ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનો વિવાદિત વિડીયો સામે આવ્યો, જેમાં તેમણે તમામ હદો વટાવી જાહેરમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો. સાથે જ લોકોને સલાહ આપી કે કોઈ અધિકારી ટણી કરે તો તેનાથી ડરવાનું નહીં. એક બી મત નહીં નીકળવા દેવાની જવાબદારી આ જુવાનીઓની છે. તમારે મુજ પર હાથ મૂકીને કહેવાનું કે એક જ રાઠવો 140 કરોડ માંથી દિલ્હી જવાનો છે અને એ પણ અમારો ભાસ જવાનો છે, એટલે અમે ભાજપને મત ન ખાઈએ અને કોઈ બી કોમ હોય અડધી રાતો હવે કોઈ અધિકારી બી બેઠા છે. પછી આપણે બધી રીતે તૈયાર તમારા જેવા જીતવાનો છે એટલે તમારે બધી રીતે પણ રાજકોટમાં તો રાહુલ ગાંધીના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલી ગયા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના હાથમાં માઇક આવ્યું અને તેમણે ભાજપને આડે હાથ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ ઇન્દ્રનીલભાઈની ગાડી પણ અધવચ્ચે પાટા પરથી ઉતરી ગઈ અને મહાત્મા ગાંધી વિશે જ વિવાદિત ટિપ્પણી કરી દીધી. આ દેશમાં બીજો ગાંધી રાહુલ ગાંધી હશે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે એકદમ અણી. જો કે વાત રાષ્ટ્રપિતાની આવતા જ ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વિવાદ વધતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટતા કરી અને ભાજપ પર ઠીકરું ફોડ્યું. કહ્યું કે મારા નિવેદનથી ભાજપના નેતાઓને ગાંધીજીની ચિંતા થવા લાગી છે. મેં તો ગાંધીજીની ચતુરાઈના સંદર્ભમાં વાત કરી હતી. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે, એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા.
ના એનો એ પર્યાય છે બંને શબ્દો. ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે એ વાત મારી એના ઉપર હું કાયમ છું. તો આ પહેલા રાજકોટમાં પ્રચાર કરતા ખુદ કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર મંચ પરથી જ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે પ્રચાર કરે છે અને ભાજપ પર ઠીકરા ફોડે છે. રાજકોટની એક સભામાં તેમણે કહ્યું કે પટેલ અને બાપુએ ભેગા થઈ ભાજપને વટવૃક્ષ બનાવ્યું. તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન બે સમાજ માટે પરેશ ધાનાણીએ હરખ પદુડા શબ્દનો ઉપયોગ કરતા મામલો ગરમાયો. પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા ઈ ભાજપના બીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. તો સામે પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસના નેતાઓને બફાટ કરવાની આદત હોવાનું કહી વળતો જવાબ આપ્યો. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. માત્ર હરખ પદુડા નહીં પરંતુ બબુચક શબ્દની પણ આ ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી થઈ. જૂનાગઢના કેશોદમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પ્રચારમાં હતા. આ દરમિયાન સંબોધનનો વારો આવ્યો અને જાણે માઇક પાસે જતા તેમને જુસ્સો આવી ગયો હોય તેમ જીતુભાઈએ વિરોધીઓને બબુચક કહી દીધા. સમજી જાજો, ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા બાણેથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે. બીજી તરફ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરી. તમે ભાષા પર સંયમ રાખો. વળતો જવાબ અત્યાર સુધી કોંગ્રેસ મોર હતી, પણ હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. અગાઉ પણ ભાજપ નેતા રાહુલ ગાંધી માટે વાણી વિલાસ કરી ચૂક્યા છે. જો કે વિવાદ વધતા તેઓએ માફી પણ માંગી હતી. મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય. સમજી શકીએ ને બધા? તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ. નરેન્દ્રભાઈ જેવા સક્ષમ અને આપણો ગૌરવ કહી શકાય, ગુજરાતનું દેશનું ગૌરવ કહી શકાય, એમને દેશનું સુકાન સોંપવાની વાત હતી. બીજો મેં કશો વાણી વિલાસ કરેલો જ નથી. છતાં પણ કોઈને મારા બોલવાથી કાંઈ પણ નારાજગી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. આમ આ બધા નિવેદન પરથી તો એવું જ લાગે છે કે નેતાઓ ચૂંટણીના મુદ્દા જ ભૂલી ગયા છે અને આવા શબ્દોથી જાણે કે જનતાને મજા આવશે, જનતાના વોટ તેમને મળશે તેમ અવનવા શબ્દોનો ઉપયોગ કરી બીજાને નીચા બતાવવાનો પ્રયત્ન કરે છે. જો કે અગાઉ પણ આપણે જોયું છે તેમ ચૂંટણીમાં સામાજિક સમીકરણો પહેલા જોવાય છે. સામાજિક એકતાના કારણે જ દરેક પક્ષોએ ચોંકાવનારા પરિણામો પણ જોયા છે. ગુજરાતમાં અનેક સામાજિક આંદોલનો થયા છે અને ત્યારબાદના ચૂંટણીના પરિણામો પણ કંઈક અલગ આવ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ બધા નિવેદનોની જનતા પર શું અસર પડે છે. શું જનતા આવા હાસ્યાસ્પદ અને બગડેલા બોલને જોઈ સાંભળીને વોટ આપશે?
સૂરજ દાદાને જાણે કે આ વખતે વર્ષો જૂના રેકોર્ડ તોડવા લાગે છે, કારણ કે એક તો આટલી ગરમી પહેલાથી જ છે ને તેવામાં હવામાન વિભાગે ફરી એકવાર આપી દીધું છે યલો એલર્ટ। જુઓ ક્યાં કેટલું રહી શકે છે તાપનું ટોર્ચર। આગ ઓગતી ગરમી માટે રહેજો તૈયાર। એપ્રિલમાં ગરમીએ તોડ્યો 80 વર્ષનો રેકોર્ડ। હવે એપ્રિલનો માથું ભાંગશે મેમાં આકાશમાંથી રીતસરના વરસશે અગનગોળા। હવામાન વિભાગે આપી આકરી ચેતવણી, જો કામ ન હોય તો 2 દિવસ ઘરમાં જ રહેજો ભાઈ। 2 દિવસ માટે રાજ્યમાં હીટ વેવની આગાહી। રાજ્યમાં છે 7 મે સુધી ભીષણ ગરમીના એંધાણ। એપ્રિલ મહિનાના અંતથી શરૂ થયેલી ભીષણ ગરમી આગ ઓકી રહી છે। મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગે ફરી આકરી આગાહી કરી છે। 2 દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે। 5 મે થી 7 મે દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે। ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન છે અને મતદાનના દિવસે પણ ભીષણ ગરમીની આગાહી છે। એવામાં તમે મતદાન કરવા જાઓ તો સાચવજો, બને તો સવારે વહેલા ઉઠીને મત આપી આવજો, જેથી ગરમી सहन न करवी पड़े। अहमदाबाद की टेम्परेचर स्पेशली 41 से बढ़ के 43 तक जाने का संभावना है और सारे गुजरात राज्यों में 7 तारीख को इलेक्शन है, उस दिन भी मतलब तापमान अधिक ज़्यादा रहने का संभावना है। तेमा पण मध्य गुजरातमां तो अगनभट्टी बनवानी आगाही छे। 7મી તારીખે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે। અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। હવામાનમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ જે 6, 7 અને 8 તારીખના છે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ છે તે હજુ વધી જશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે। તો 7 તારીખે ગુજરાતમાં મતદાન છે અને મતદાનના દિવસે પણ અમદાવાદ અને ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે। जनजीवन છે પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે હીટ વેવ હોય છે ત્યારે 1 થી 4 જો કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। દેશમાં એક તરફ આકરી ગરમીએ કહેર વધાર્યો છે, ત્યારે આ વખતે ભારતીય હવામાન વિભાગે પહેલેથી ચેતવણી આપી કે એપ્રિલથી જ ગરમીનું મોજું લોકોને હેરાન પરેશાન કરી દેશે અને થઈ પણ એવું જ રહ્યું છે। હજુ આવનારા 5 દિવસ ગરમીનું ટોર્ચર રહેવાનું છે। સૌરાષ્ટ્ર કચ્છ તો બફાઈ જશે, દરિયાકાંઠા વિસ્તારોનો પારો પણ હાઈ જશે। મહત્વનું છે કે ગુજરાતમાં 7મી મે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમાંય પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे 3, डे 4 में यानी 6, 7 और 8 तारीख को, वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर। और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। આ ઉપરાંત કચ્છ, દીવ પણ ગરમ રહેશે। તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી રહે તેવી શક્યતા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભીષણ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આગામી દિવસોમાં આકાશમાંથી આગ વરસવાની છે। ગોસ્વામીએ કહ્યું છે કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે। એપ્રિલમાં તો છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તૂટી જ ગયો છે અને એપ્રિલ કરતા પણ કદાચ મે ગરમ રહે તેવી શક્યતા છે। મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે 7 મે 2024 ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે।